લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના જુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાનું મુખ્યમંત્રીના હસ્તે આગામી 12મી ફેબ્રુઆરીના રોજ લોકાર્પણ કરાશે. તે અગાઉ શાળાના શિક્ષકો તેમજ પ્રાથમિક શાળા નવીનીકરણ ફોર કોર કમિટી, USA અને ઇન્ડિયા કમિટી અને દાતાશ્રીઓ દ્વારા 6 કરોડના ખર્ચે આ સ્કૂલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ શાળામાં આધુનિક સગવડો સાથે બાળકોને પાયાનું ઘડતર મળી રહે તેવા ઉમદા હેતુથી આ શાળાનું નવીનીકરણ કરાયું. આ 3 દિવસના કાર્યક્રમમાં નવનિર્મિત શાળાના ઉદ્ઘાટક અને મુખ્ય દાતા પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત મહેસાણા પ્રમુખ તૃષાબેન પટેલ, અતિથિ વિશેષ સંસદ સભ્ય મહેસાણા હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર, જિલ્લા પંચાયત સદસ્ય મહેસાણા દિલીપભાઈ ડાભી, કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા શિક્ષણ સમિતિ મહેસાણા મીનાબેન પટેલ, સંસદ સભ્ય મયંકભાઈ નાયક, તાલુકા પંચાયત કડી પ્રમુખ કવિતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય માણસા સુરેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય કડી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયેશભાઈ પટેલ તેમજ અન્ય સામગ્રી મહેમાનો મોટી સંખ્યામાં હાજરી આપશે. તો આ પ્રસંગે આપ સૌને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેમના પ્રોત્સાહન મળે તે માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. રોલ. નમસ્કાર, લક્ષ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું તો મહેસાણા જિલ્લાના જુલાસણ ગામ ખાતે આગામી સમયમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અહીં સરકારી શાળાનું લોકાર્પણ થવાનું છે. અહીં જો જોવામાં આવે તે વિશાળ સંખ્યામાં આ આખી શાળા બનાવવામાં આવે છે. એમાં શાળાની હાલમાં પણ જે ચાલી રહ્યું છે કામ અને ટૂંક સમયમાં એટલે કે 2 દિવસમાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અહીં લોકાર્પણ અંતે આવવાના છે. જો વાત કરીએ તો શાળાના ક્લાસરૂમની વાત કરવામાં આવે તો આ જે અહીં આપ જોઈ રહ્યા છો શાળાનો જે ક્લાસરૂમ છે, અહીં જો વિદ્યાર્થીઓ માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. નવી બેન્ચીસ, નવી પાટલીઓ તેમજ અહીં એક વિદ્યાર્થીઓ માટે બોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે બોર્ડ છે આ જૂની બંધ તરીકે વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે. જેમાં એક છે કે અહીં બોર્ડ બી છે તેમજ અહીં સ્માર્ટ મીટર, સ્માર્ટ તરીકે બી અહીં એનો ઉપયોગ થવાનો છે. એટલે કે ટોઈમાં છે કે જે વખતે સ્માર્ટ ની જરૂર પડે એ વખતે સ્લાઇડરને હટાવી શકાય અને અહીં બંને તરફે બોર્ડ બની શકે અને સ્માર્ટ બોર્ડ બની શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આપણી સાથે શાળામાં આચાર્ય છે, આપણે એમની સાથે વાત કરીશું કે અહીં શાળામાં શું શું વિશેષતાઓ છે તેમજ અહીં આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે તો તેને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે. હેલો, વિશાલ કુમાર કાંતિલાલ પંચાલ, આચાર્ય શ્રી જુલાસણ અનુપમ પ્રાથમિક શાળા. આ શાળા દાતાઓના સહકારથી આશરે 6 કરોડના ખર્ચે બનેલ છે અને તેનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ કરવાના છે. આ શાળાની અંદર કુલ 28 ઓરડા છે, જેમાં 3 ઓરડાનું સંયુક્ત એક પ્રાર્થના ખંડ બનાવેલ છે. 2 ઓરડા ભેગા કરી એક સરસ કોમ્પ્યુટર હોલ, જેમાં 21 કોમ્પ્યુટરો બાળકોના અભ્યાસ માટે મૂકવામાં આવ્યા છે. 5 કોમ્પ્યુટર દાતા દ્વારા ખરીદી અને 15 કોમ્પ્યુટર સરકાર દ્વારા સહાયથી મળેલા છે. બાકી 18 ઓરડા, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 2 વર્ગોની સુવિધા સાથે કુલ 18 ઓરડા છે. 1, 2 અને 3 ધોરણના દિવાલો ઉપર સરસ મજાના પેઇન્ટિંગ સેવા વોલપેપર લગાવ્યા છે, જેને જોઈ અને બાળકોને ભણવા ઉપરાંત એમને અધર એક્ટિવિટી કરવાનો પણ સરસ રસ થાય એવી રીતે સરસ આયોજન સાથે આ આધુનિક શાળા બનાવવામાં આવી છે. દાતાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી અને અમને અને બાળકોને આ સરસ શાળા અર્પણ કરી છે. અમે એમને ઉત્તમ શિક્ષણ આપી અને એમને આગળ વધવા માટે પ્રયત્ન કરીશું. આ સાથે આ શાળાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કશી જ ખામી રાખવામાં આવી નથી અને જે પણ બાળકોને અને શિક્ષકોને સુવિધા રૂપે જે પણ જોઈએ તે બધું જ દાતાઓએ પૂરું પાડ્યું છે. એ બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. નામે ભરતભાઈ મણિલાલ પટેલ, જુલાસણ NRI અને હાલ નોક્સવિલ ટેનેસી, પ્રાથમિક શાળા કોર કમિટી કન્વીનર. આ શાળાનો પ્રોજેક્ટ છેલ્લા 2 વર્ષથી ચાલુ હતું અને એમાં અમેરિકામાં જુલાસણના વસતા લગભગ 3000 જે વ્યક્તિ છે એમાંથી ઘણા બધા વ્યક્તિઓનો સંપર્ક કરી અને અમેરિકામાંથી લગભગ 6 કરોડનું દાન પ્રાપ્ત થયું અને આ સિવાય જુલાસણમાં વસતા દરેક નાગરિકોએ ફૂલની તો ફૂલની પોકળી આપી
અને એમને પણ સારું એવું 50 લાખનું દાન એકઠું કર્યું. આ બધી રકમ જુલાસણ ગામના બાળકોના વિકાસ માટે અને આવનારા જુલાસણના 100 વર્ષના ઇતિહાસનો આ એક ભવ્ય સમારોહ થઈ રહ્યો છે અને જેમાં અમેરિકાથી લગભગ 100થી વધુ NRI અહીંયા આ પ્રસંગ નિહાળવા આવી રહ્યા છે. થેન્ક યુ. ધન્યવાદ. કન્વીનર ઇન્ડિયા કોર કમિટી, પ્રાથમિક શાળા નવીનીકરણ કમિટી. અત્યારે અમારા જુલાસણ ગામમાં જે જૂની સ્કૂલ હતી પ્રાથમિક શાળા, એ અનુપમ પ્રાથમિક શાળા એનું નવીનીકરણ થઈને ભવ્ય બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. એ ડૉક્ટર ભરતભાઈ ભક્તિભાઈ પટેલ, કુસુમબેન ભરતભાઈ ભક્તિભાઈ પટેલ પરિવાર એ નામકરણ સાથે એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તો અમે અહીંયા ગામના નાગરિકો, USA ઇન્ડિયા કોર કમિટી અને દાતાઓ બધા સાથે મળીને એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ. તો 3 દિવસનો પ્રોગ્રામ અમે કર્યો છે. તો એક દિવસે આજે ગરબાનો પ્રોગ્રામ છે, આવતીકાલે માયાભી આહિરનો ડાયરાનો પ્રોગ્રામ અને 12 તારીખે લોકાર્પણ. એમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય ઘણા નેતાઓ અને ધર્મગુરુઓ આવી રહ્યા છે. તો આ પ્રસંગે ગામના વડીલો, ભાઈઓ, બહેનો, દાતાઓ અને કોર કમિટીના મેમ્બર્સ અને આજુબાજુના ગામના વડીલ ભાઈઓ બહેનોને હું આ પ્રોગ્રામમાં હાજરી આપવા અને સફળ બનાવવા માટે હું એમને હૃદયથી આમંત્રણ આપું છું. અને આશા રાખીએ કે આ માહોલ દિવાળીના જેવો જ ઘણો એક આનંદદાયી અને જોવાલાયક પ્રોગ્રામ થશે. તો બધાને અમારું કમિટી વતી આમંત્રણ છે. આભાર.